ભુજમાં પ્રમુખસ્વામી નગરમાં આવેલ ઓધવ સૃષ્ટિ પાર્કના જાણીતા ચંગલેશ્વર મહાદેવ મંદિરમાં તસ્કરો ગઈ રાત્રિના તાળા તોડી દાનપેટીમાં રાખેલ 25 થી 30 હજારની રોકડ રકમ અને ભગવાનને પહેરાવવામાં આવેલ સોના ચાંદીના આભૂષણો એમ કુલ મળી અડધા લાખની માલમત્તાની ચોરી કરી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે। ચોરીના બનાવની મળતી વિગત અનુસાર ઓધવ સૃષ્ટિ પાર્કમાં આવેલ ચંગલેશ્વર મહાદેવ મંદિરમાં તસ્કરોએ સૌપ્રથમ દરવાજાના તાળા તોડ્યા હતા, ત્યારબાદ અંદર પ્રવેશ કરી દાનપેટીના તાળા તોડ્યા હતા। આ દાનપેટીમાં 25 થી 30 હજારની રોકડ રકમ ચોરી કરી હતી। ત્યારબાદ તસ્કરોએ મંદિરના ગંભારાને નિશાન બનાવ્યું હતું। ગંભારાના તાળા તોડી ભગવાનના પહેરાવવામાં આવેલ સોના ચાંદીના દાગીના તસ્કરો ચોરી ગયા હતા। આ બનાવની સવારે પૂજારી મંદિરની સેવા કરવા માટે આવ્યા ત્યારે મંદિરના દરવાજાના તાળા તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા। ત્યારબાદ દાનપેટી તૂટેલી હાલતમાં હતી, આથી તેમણે આજુબાજુના લોકોને જાણ કરી હતી અને પોલીસને બોલાવવામાં આવી હતી। ચોરીના બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ડોગ સ્ક્વોડ તથા FSLની મદદની તસ્કરોનું બગેરું મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી હતી। આ મારું ઓધવ સૃષ્ટિનું અમારું મંદિર છે, જંગલેશ્વર મહાદેવ મંદિર છે। અમારે આ મંદિરમાંથી આજ રાત્રે ચોરી થઈ ગઈ છે, જેમાં મંદિરમાંથી અમારે ચાંદીના એવા નાગદાદાના એવા ગયા છે દાગીના, થોડીક રોકડ રકમ ગઈ છે, દાનપેટીના 2 તાળા તૂટ્યા છે। અમારા મંદિરના પૂજારી છે એના ઘરમાં બી ચોરી થઈ ગઈ છે। મંદિરમાંથી અમારા પૂજારીના ઘરમાંથી કંઈક 10,000 રોકડા જેવા છે, અમુક કંઈક ઘર વખરી થોડીક વસ્તુ ગઈ છે। અમારા મંદિરનું કબાટ છે એમાંથી ચોરી થઈ છે, દાનપેટી 2 તૂટેલી છે। અંદાજિત અમારે વાર્ષિક અમે દાનપેટી ખોલી છે ત્યારે 25-30 હજાર જેવા કાંઈક રકમ તો આની કાંઈ નક્કી હોય નહીં, જેવા આપણે આ શ્રદ્ધાથી જે રાખી જતા હોય ખોલી, હાલમાં જ અમે અમારી પેટી હમણાં ખોલેલી છે ને એમાંથી અમારી એવી સારી રકમ ગઈ છે। આજ રાત્રે 12 વાગ્યા પછી બન્યું છે, 2-3 વાગ્યાની રાત્રે 2-3 વાગ્યાની દરમિયાન એવું બનાવ બન્યો છે આ ચોરીનો। રાત્રે કોઈ નહોતું મંદિરમાં, મંદિર અમારું રાત્રે લોક જ હોય છે, બહારેથી પૂજારી લોક મારીને એના ઘરમાં જ આરામ કરતા હોય છે, સૂતા હોય છે, એના ઘરમાંથી પણ ચોરી થઈ ગઈ છે। અમારી માંગ એવી છે કે ભાઈ અમે પોલીસમાં એવી અપેક્ષા રાખી છે કે અમને અહીંયા કને પેટ્રોલિંગ આપે અથવા ચોકડી પર અમારે અહીંયા બાજુમાં છે એક નાની એવી ચાવડી આપે કે જેથી અમારે કંઈક રજૂઆત હોય, કાંઈ ઓછી દેવું બનાવ બન્યો હોય તો અમે જઈને રજૂઆત કરી શકીએ। અંદાજિતમાં તો હવે દાનપેટીમાંથી કેટલું ગયું છે શું એ તો ખ્યાલ ન હોય, પેટી ખોલી ત્યારે જ અમને રકમની ખ્યાલ હોય કે એટલો અમારો ચડાવ આવ્યો છે કે દાતાઓ રાખી ગયા છે। અંદાજ પ્રમાણે તો હવે ચાંદીના 76 એવા છે, અમુક વસ્તુ ચાંદીની છે, રોકડ છે, અંદાજ તો હવે બહુ સર્વે કરી ત્યારે ખ્યાલ પડશે અમને।